હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર 1ના 18મા લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક એક્ઝામ્પલ્સની ચર્ચા કરી હતી. એવા જ કેટલાક વિશિષ્ટ એક્ઝામ્પલો કે જે પરીક્ષાઓને અનુરૂપ બહારના કેટલાક એક્ઝામ્પલો કે જે નીટ અને ગુજકેટની પરીક્ષાઓમાં જે પૂછાતા હોય છે એવા કેટલાક એક્ઝામ્પલ્સની આજે પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ લેક્ચર 18નું આજે પ્રથમ દાખલાની વાત કરીએ. CSBRનું સ્ફટિકીકરણ BCC સ્ટ્રક્ચર મુજબ થાય છે. એકમ કોષની ધારની લંબાઈ આપેલી છે, મતલબ કે એનું મૂલ્ય આપેલું છે. કેટલું આપ્યું છે? 436.6. ઘનતા કેટલી, મતલબ કે આપણે ડી ગણવાનો છે. ઘનતા ગણવા માટે આપણે થિયરીમાં એક સૂત્ર જોયું હતું, D = Z × M. નીચે આવશે Na, એવોગેડ્રો અચળાંક, અને એની સાથે ધારની લંબાઈનું ઘન. Z બરાબર એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા અને M એટલે એનું મોલર દળ. તો અહીંયા જે વસ્તુની જરૂર છે આપણે અહીંયા બાજુમાં લખીએ છીએ. એવોગેડ્રો અંક કેટલું થાય? 6.022 × 10⁻23. આ થયું એવોગેડ્રો અંક. બીજું છે Z એટલે કે એકમ કોષમાં રહેલા, અહીંયા એકમ કોષ કયો છે? BCC. BCC એટલે બોડી સેન્ટર, અંતઃ કેન્દ્રિત, બોડી સેન્ટર ક્યુબ. તો એવા એકમ કોષમાં એક એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી કહેવાય? 2 પરમાણુ. અને M આણ્વીય દળ કયો અણુ છે? CSBr. CSBr નો અણુ કે CS પરમાણુનું દળ અને બ્રોમિનનું. CS નું દળ કેટલું લેવાય? 133 અને બ્રોમિન 80. સરવાળો કરીએ 213. તો એનું મોલર દળ લેવાશે 213. મૂલ્ય મૂકી દઈએ અને ગણતરી કરી લઈએ. ચાલો, Z બરાબર 2, આણ્વીય દળ 213. એ ઘન કેટલા લઈશું? પિકોમીટરમાં છે. ઘનતાનો એકમ અથવા તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન લઈએ અથવા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, જે પણ એકમ લેવો હોય એ મુજબ અહીંયા પિકોમીટરનું આપણે કન્વર્ટેશન લઈ લઈશું. સેન્ટીમીટરમાં રાખવું હોય તો અહીંયા જે પિકોમીટર છે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો કેટલા થશે? 436.6 ગુણ્યા 10⁻10. આ થયું સેન્ટીમીટર કન્વર્ટેશન. તો એ મૂલ્ય અહીંયા લઈ લઈશું. 436.6 10⁻10 એની 3 અને બાજુમાં એવોગેડ્રો અંક 6.022 10⁻23. કેલ્ક્યુલેશન કરી લઈએ કેલ્ક્યુલેટર લઈને. મૂલ્ય મળે છે 8.50 ગુણ્યા 10⁻7. બાકીની જે ઘાત છે એમને એમ લઈ લઈએ. અહીંયા નીચે આવશે 10⁻30, જેને ઉપર લઈ લઈશું 10⁻30. અહીંયા 10⁻23 છે, ઉપર લઈ જઈશું 10⁻23. 23 અને 7 30, 30 અને 30 જતા રહેશે, એટલે મૂલ્ય મળશે 8.50 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આ થશે આપણી ઘનતા. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આપણે CSBRનું જે સ્ફટિકીકરણ છે એનું ઘનતાનું મૂલ્ય કેટલું મળ્યું? 8.50 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ઓકે.
આગળનો દાખલો લઈએ. મસ્ત પ્રશ્ન છે, પૂછાયેલો પણ છે નીટની એક્ઝામમાં. પ્રશ્ન વાંચો. જો NaClમાં 10⁻⁴% મોલ SrCl2 ઉમેરવામાં આવે તો કેટાયન અવકાશની સાંદ્રતા કેટલી? આમાં પહેલું તો તમને આની જે થિયરી આપણે ધાતુ ઉણપ અને ધાતુ વધારો ક્ષતિવાળી જે ચર્ચાઓ આપણે કરી હતી એ વસ્તુ યાદ હોવી જોઈએ કે NaClમાં જ્યારે SrCl2 ઉમેરવામાં આવે ત્યારે અંદર સ્ફટિકમાં Sr+2 આયન દાખલ થાય છે. Sr+2 દાખલ થાય એટલે Na+ ના 2 આયનો નીકળી જાય. એમાંથી એક જગ્યામાં એક Na+ જ્યાંથી ગયો છે ત્યાં આયન ભરાય, બાકીની જગ્યા બીજા નંબરની ખાલી રહે. મતલબ કે જેટલા Sr+2 સ્ફટિકમાં દાખલ થશે એટલા જ પ્રમાણમાં છિદ્રો રચાશે. ડબલ છિદ્રો રચાય છે, પણ એક છિદ્રમાં Sr+2 ગોઠવાઈ જાય છે અને એક ખાલી રહે છે. એટલે છિદ્રોનું છેલ્લે પ્રમાણ કેટલું હશે? જેટલા Sr+2 ગોઠવાયેલા હશે એટલા જ અંદર છિદ્રોનું પ્રમાણ જોવા મળશે. આટલું ખ્યાલ આવી ગયું. ટૂંકમાં આપણે Sr+2 કેટલા અંદર દાખલ થયા છે, Sr+2 આયનોની સંખ્યા એ જો ગણી શકીએ તો આપણને છિદ્રની સંખ્યા ખ્યાલ આવી જાય છે. અહીંયા આપણને SrCl2નું પ્રમાણ આપેલું છે, ટકાવારી છે, ટકાવારી કાઢી નાખીએ તો SrCl2નું પ્રમાણ કેટલું છે? 10⁻⁴% મોલ. ચલો ટકા કાઢી નાખીએ તો 10⁻⁴ નીચે 100 આટલા મોલ. 100 છે એટલે ઘાત સ્વરૂપે લઈ લઈએ તો 10⁻⁶ થઈ જશે. ટૂંકમાં આટલા મોલ SrCl2 NaClમાં દાખલ થયેલું છે. મોલને આયનોની સંખ્યા અથવા પરમાણુની સંખ્યામાં કન્વર્ટ કરીએ તો SrCl2 ના આયનોની સંખ્યા 10⁻⁶ મોલ છે એને 6.022 ગુણ્યા 10⁻23 વડે ગુણી દઈએ તો આપણને જવાબ મળશે. કેલ્ક્યુલેટર કરી લઈએ. 6.022 અને અહીંથી 10ની કેટલી ઘાત વધશે? 17 ઘાત. આટલા આયનો NaClના સ્ફટિકમાં દાખલ થયા હશે. હાલ આપણે ઉપર ચર્ચા કરી કે જેટલા પ્રમાણમાં Sr+2ના આયનો દાખલ થયા હશે એટલા જ છિદ્રો અહીંયા ઉદ્ભવે છે. તો અહીંયા લખી શકાય કે કેટાયન અવકાશની સાંદ્રતા એટલે કે કેટાયન જે છિદ્રો રચાય છે એની સાંદ્રતા કેટલી થશે? આના જેટલી. કેટલી થશે? 6.022 ગુણ્યા 10⁻17 જેટલી છિદ્રોની સંખ્યા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો હવે ત્રીજો એક્ઝામ્પલ લઈએ. ત્રીજો પ્રશ્ન જો ખાસ, જો ધારની લંબાઈ a હોય તો સાદો ઘન, અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘનની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો થાય? પહેલું તો ધારની લંબાઈ સાદા ઘન માટે, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત બધામાં a લેવાની છે અને એના આધારે એમની ત્રિજ્યાઓનું મૂલ્ય અહીંયા આપણે દર્શાવવાનું છે અને પછી એનો ગુણોત્તર આપણે દર્શાવવાનો છે. તો પહેલું સાદા ઘન માટે ત્રિજ્યા r અને લંબાઈ ધારની લંબાઈ a વચ્ચેનો સંબંધ શું હતો? લેક્ચર 10માં આપણે જે ચર્ચા કરી હતી સાદા ઘનમાં સંકુલન ક્ષમતા, એમાં આપણે આકૃતિ ઉપરથી દર્શાવ્યું હતું a બરાબર 2r. ત્રિજ્યા લખવું હોય તો a/2, ત્રિજ્યા r બરાબર બગડો આ બાજુ લઈ જઈએ તો a/2. તો એનો મતલબ અહીંયા જે આપણે લખવાનું છે સાદા ઘનમાં ત્રિજ્યા બરાબર એની જગ્યાએ લખીશું a/2. ઓકે. ચલો અંતઃકેન્દ્રિત ઘનમાં ત્રિજ્યા કેટલી? તો અંતઃકેન્દ્રિત ઘનની જે આપણે ચર્ચા કરી હતી લેક્ચર 11માં અંતઃકેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતા, તો એમાં છેલ્લે a અને r નો સંબંધ, એમાં r ને સૂત્ર કરતા કરીએ તો √3 અહીંયા અને 4 નીચે, તો મતલબ √3/4 a, એટલે કે અહીંયા ત્રિજ્યાની જગ્યા આપણે લખીશું √3/4 a અને છેલ્લું
ફલક કેન્દ્રિતની ત્રિજ્યા અને એ ત્રણેયનો ગુણોત્તર આપણે કરવાનો છે. ફલક કેન્દ્રિત ઘન માટે જોઈ લઈએ. ફલક કેન્દ્રિતની આપણે ચર્ચા કરી હતી. એમાં શું હતું? એ અને આરનો સંબંધ. તો આ લેક્ચરમાં ફલક કેન્દ્રિતની સંકુલન ક્ષમતાની ચર્ચા આપણે કરી હતી, જેની અંદર એ અને આરનો સંબંધ. આરને સૂત્ર કરતા કરીએ 2√2 અહીંયા લઈ જઈએ તો લખાશે a/2√2. તો અહીંયા આવશે a/2√2. ઓકે, ગુણોત્તર લઈ લઈએ. બધાને ઉપર 4 વડે ગુણી દઈએ તો અહીંયા આવશે 4 a/2. અહીંયા ઉપર નીચે 4 4 ઉડી જશે, √3a. અને અહીંયા 4 વડે ગુણીશું તો શું વધશે? √2a. ઓકે, નીચેથી 2√2 ઉડી જશે, ઉપર માત્ર √2 વધે છે. જેને ટૂંકમાં દર્શાવવું હોય, ત્રણેયમાંથી એના મૂલ્યો સરખા છે. અહીંયા લખેલું છે કે બધા માટે ધારની લંબાઈ સરખી છે. તો એ ત્રણેયમાં ઉડાડી દઈએ તો આપણને મૂલ્ય મળશે. અહીંયા 2 × 4 એટલે વધે 2 વધશે, અહીંયા √3 અને અહીંયા વધશે √2. તો આ ઓપ્શન પણ સાચો છે. તમને પરીક્ષામાં કોઈ પણ ઓપ્શન આપી શકે, આ મુજબ પણ આપી શકે, ત્રિજ્યાનો ગુણોત્તર આ મુજબ પણ આપી શકે. તો આ બંને વસ્તુ સાચી છે કે ત્રિજ્યાઓનો ગુણોત્તર કયો થાય, આ મુજબ પણ થઈ શકે છે. ટૂંકમાં આ ગણતરી આપણને યાદ હોય, ત્રણેયની એ અને આરનો સંબંધ, ત્રણેય એકમ કોષોમાં એ અને આરનો સંબંધ યાદ હોય તો કોઈ પણ પ્રકારના પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે ચોથો પ્રશ્ન લઈએ. અહીંયા એક પ્રશ્ન મસ્ત મૂક્યો છે, સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા. હવે સાદા જે ઘન બંધારણો હોય છે એની અંદર પેકિંગ ક્ષમતા આપણે જાણીએ છીએ કેટલી હોય છે? 52.4. આ આપણે ટકાવારીનું પ્રમાણ જાણીએ છીએ. પ્રશ્ન આવી રીતે પણ મૂકી શકે, એવું જરૂરી નથી ટકાવારી પ્રમાણ જ અહીંયા ઓપ્શનમાં મૂક્યું હોય. એની જગ્યાએ વચ્ચેથી કોઈ ઓપ્શન લીધેલું હોય. વચ્ચેથી મતલબ આપણે જ્યારે થિયરી ગણી હતી સાદા ઘનની પેકિંગ ક્ષમતા, સંકુલન ક્ષમતા, તો અહીંયા આપણે એક ઓપ્શન હતો અને એની ગણતરી કર્યા પછી આપણે છેલ્લો જવાબ લીધો હતો. તો આ રીતે પણ પ્રશ્ન ક્યાંક મુકાઈ શકે. આના આધારે MCQમાં આ ઓપ્શન પણ હોઈ શકે, આના લખ્યો હોય એની જગ્યાએ આ ઓપ્શન મૂકેલો હોય. તો આ ઓપ્શન મતલબ કે આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. એનાથી વિપરીત કોઈ વખત પ્રશ્ન, અહીંયા જેમ પેકિંગ ક્ષમતાનો પ્રશ્ન છે ત્યારે ઘણી વખત અવકાશ મતલબ કે સાદા ઘનમાં કેટલા પ્રમાણમાં અવકાશ જોવા મળે છે એવો પ્રશ્ન મુકાય. આપણે સીધું વાંચી જઈએ કે સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા 52.4, ફટાફટ પરીક્ષામાં જેવું પેપર હાથમાં આવે ત્યારે ઝડપથી ફટ દઈને જવાબ લખી દઈએ. પછી જ્યારે શાંતિથી જેને વાંચવા બેસીએ ત્યારે ખ્યાલ આવે કે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછેલો છે. પ્રશ્ન પેપર હાથમાં આવે ક્યારે ઉતાવળ કરવાની નહીં, શાંતિથી પહેલાં પ્રશ્નો વાંચી લેવાના. બરાબર, કયો પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે ખાસ સમજી લેવો, પછી એનો જવાબ લખવાનો છે. તો આવડતો પ્રશ્ન પણ ખોટો લખાઈ શકે છે. ટૂંકમાં અહીંયા આપણને MCQ કેવી રીતે ટ્વિસ્ટ થાય છે એ મેં તમને જરા ધ્યાન દોર્યું છે. તો ટૂંકમાં આ પ્રશ્નમાં જવાબ આવશે π/6. ઓકે, ચલો પાંચમો એક્ઝામ્પલ લઈએ. પાંચમો પ્રશ્ન, નીટની એક્ઝામોમાં ક્યાંક આવા પ્રશ્નો પણ મુકાય છે. જો x અને y NaCl જેવું બંધારણ ધરાવે છે, જો x+ એટલે કે ધનાયનની ત્રિજ્યા 100 પિકોમીટર હોય તો ઋણાયનની ત્રિજ્યા કેટલી? હવે NaCl જેવું બંધારણ એટલે કે આ જે પદાર્થ છે એ કયું બંધારણ દર્શાવે છે? FCC સ્ટ્રક્ચર ધરાવે છે. FCC NaCl FCC સ્ટ્રક્ચર ધરાવે એટલે કે આ પદાર્થ પણ FCC સ્ટ્રક્ચર ધરાવે છે. FCC સ્ટ્રક્ચર માટે ટૂંકમાં યાદ રાખવાનું, ધનાયનની ત્રિજ્યા અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હોય? હંમેશા 0.414 જેટલો જોવા મળે. કેટલો જોવા મળે? 0.414. ધનાયનની ત્રિજ્યા આપણને આપેલી છે, કેટલી છે? 100 પિકોમીટર. ઋણાયનની ત્રિજ્યા ગણવાની છે, પણ આપણને આ વસ્તુ યાદ હોય તો જ આપણે આને ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો ટૂંકમાં અહીંયા આપણને જે મૂલ્યો આપ્યા છે એ લખી દઈએ તો R+ ની જગ્યાએ 100 પિકોમીટર
આર માઇનસને આ બાજુ લઈ લઈએ, અહીંથી 0.414 ગુણાકાર કરી લઈએ, ભાગાકાર સોરી. તો આર માઇનસની ત્રિજ્યાનું મૂલ્ય આપણને મળશે 241.5 પિકોમીટર. કેટલું મળે છે? 241.5 પિકોમીટર જેટલું ઋણાયનની ત્રિજ્યા જોવા મળે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ, 6 નંબરનો એક્ઝામ્પલ્સ. અહીંયા પ્રશ્નમાં મૂકેલું છે કે વાય ઋણાયનો છે. ઋણાયનો સ્ટ્રક્ચર બનાવે, મોટા હોય, એફસીસી સ્ટ્રક્ચર બનાવે છે, જેમાં એક્સ ધનાયનો તરીકે સમચતુષ્ફલકીય છિદ્રોના 25% જગ્યા રોકે છે. અણુસૂત્ર શું થાય? તો અહીંયા પ્રશ્નમાં આપણને વાય ઋણાયનો આપેલા છે કે જે એફસીસી સ્ટ્રક્ચર રચે છે. તો વાય પરમાણુ અથવા આયનોની સંખ્યા, ઋણાયનો છે તો આયનો લખીએ, સંખ્યા કંઈ પણ ધારી લઈએ, ચલો n ધારી લઈએ. કેટલી છે? n. તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા? સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? જેટલા પરમાણુ છે વાયના એના કરતાં ડબલ સમચતુષ્ફલકીય છિદ્રો. અને આ જે સંખ્યા છે એના 25% છિદ્રો કોણ રોકે છે? એક્સ. મતલબ કે એક્સ આયનોની સંખ્યા કેટલી હશે? આના 25%. ટકા કાઢ નાખો તો નીચે 100. કેલ્ક્યુલેટ કરીએ. 25 દુ 50, 50 નીચે ઉડાડો એટલે 2, 50 દુ 100, એટલે કે મૂલ્ય આવશે n/2. ચલો પ્રમાણ જોઈ લઈએ. એક્સ જેમ વાયનું પ્રમાણ, એક્સનું પ્રમાણ n/2, વાય કેટલો છે? n. n ઉડાડીએ, 2 અહીંયા લઈ જઈએ તો શું પ્રમાણ આવશે? 1/2 પ્રમાણ. તો અણુસૂત્ર શું લખાશે? અણુસૂત્ર શું લખી શકાય? એક્સ કેટલા છે? 1, વાય 2, એક્સ વાય 2. તો પ્રશ્ન કોઈ પણ રીતે ટકાવારીમાં પૂછાય કે ગમે તે રીતે પણ આપણને પૂછી શકાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ઓકે, 7મો પ્રશ્ન જોઈએ. ચાલો, મસ્ત પ્રશ્ન છે. અહીંયા જુઓ 7મો. ઘનની ધારની લંબાઈ 400 પિકોમીટર છે. ધારની લંબાઈ કેટલી છે? 400 પિકોમીટર. તો અંતઃસ્થ વિકર્ણની લંબાઈ ખાલી જગ્યા પિકોમીટર થાય. હવે અંતઃસ્થ વિકર્ણ એટલે આપણો જે એકમ કોષ છે, અંતઃ કેન્દ્રિત એકમ કોષ કે જેમાં સેન્ટરમાં પરમાણુ છે, સેન્ટરનો પરમાણુ, સામે આ ખૂણાનો પરમાણુ અને પાછળના ખૂણાનો પરમાણુ, ત્રણે એટલે કે એમાં જે વિકર્ણ બને, આપણે જે રૂમમાં બેઠા છીએ એ રૂમની અંદર એક ખૂણો વિચારી લો અને એક્ઝેક્ટ નીચેની સાઈડમાં એની સામેનો ખૂણો વિચારો. એક્ઝેક્ટલી તમે બેઠા છો પંખાથી, કોઈ એક ખૂણો પકડી લો, દિવાલનો આ ખૂણો, અને એ ખૂણાથી એક્ઝેક્ટ સામેનો ખૂણો, અને વચ્ચે જે પરમાણુ છે, એટલે આખો જે આ વિકર્ણ થાય અંતઃસ્થ વિકર્ણ કહેવાય. એ વિકર્ણની લંબાઈ એટલે આપણે જે સંકુલન ક્ષમતામાં ચર્ચા કરી હતી એ આકૃતિ જોઈશું એટલે તમને અંતઃસ્થ વિકર્ણનો ખ્યાલ આવી જશે. જોઈએ આકૃતિ. જોઈ શકાય છે અહીંયા આ ખૂણાનો પરમાણુ આગળનો, નીચે પાછળનો પરમાણુ, એટલે કે અહીંથી ક્રોસમાં વિકર્ણ છે, સામસામે ખૂણાઓ જોડતો, વચ્ચે અંતઃસ્થ પરમાણુ ગોઠવાયેલું છે. આ જે વિકર્ણ તૈયાર થયો એ આખા કોષનો અંતઃસ્થ વિકર્ણ કહેવાય, અંદરનો. બરાબર. આ જે વિકર્ણ છે નીચે એ ખાલી આ નીચેના ચોરસનો વિકર્ણ કહેવાય. આ જે વિકર્ણ થયો આખો એકમ કોષની અંદરનો અંતઃસ્થ વિકર્ણ કહેવાય. ટૂંકમાં આપણે આની લંબાઈ નક્કી કરવાની છે. આને આપણે એ વખતે શું કહ્યું હતું? સી. શું કહ્યું હતું? સી. તો સી અને ધાર વચ્ચેનો સંબંધ શું? સી અને એ વચ્ચેનો સંબંધ શું? તો આપણે એ વખતે એની કોઈ વિશેષ ચર્ચા કરી ન હતી કે એની જરૂર પણ ન હતી.
આપણે જે મૂલ્ય તારવવાનું હતું પેકિંગ ક્ષમતામાં એની એ અને સી વચ્ચેના સંબંધની જરૂર નહોતી, એટલે આપણે એવું કંઈ તારવણી કરી ન હતી. પણ નીટની એક્ઝામોમાં આવા પ્રશ્ન પૂછાય છે જે થિયરીની અંદરથી ક્યાંક કોઈ ટોપિકને ઉઠાવીને એમાંથી પ્રશ્ન બનાવેલો. માત્ર તમને થિયરી મતલબ કે બેઝિક વસ્તુ યાદ હોય તો તમે એ જવાબ આપી શકો છો. અહીંયા આપણે સીની લંબાઈ કોના આધારે આપવાની છે? ધાર એના આધારે. તો અહીંયા જુઓ, સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે અહીંયા આ આર લખવો નથી, આપણે સીને એમના એમ રાખું છું, ધ્યાન રાખજો. સી એમના એમ જ છે, સી સ્ક્વેર. આ એ સ્ક્વેર એમના એમ છે અને બી સ્ક્વેરની જગ્યાએ આપણે લખીએ છીએ 2a સ્ક્વેર. તો અહીંયા જુઓ, એ સ્ક્વેર બી સ્ક્વેરની જગ્યાએ અહીંયા આપણે જે લખ્યું છે 2a સ્ક્વેર, એટલે કે ટૂંકમાં અહીંયા 2 અને 1 3 એ સ્ક્વેર થશે. ચલો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. તો અહીંયા વધશે સી, અહીંયા વધશે એ અને અહીંયા વધશે વર્ગમૂળમાં 3. ટૂંકમાં સી અને એ વચ્ચેનો જે સંબંધ છે આ મુજબ તારવી શકાય. પણ ક્યારે આપણને આટલું આ કેલ્ક્યુલેશન યાદ હોય ત્યારે આપણે એમાંથી આ સંબંધ તારવી શકીએ છીએ. એટલે આ થિયરી આપણે કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટલી તૈયાર કરવાની છે. હવે જોઈએ આપણો પ્રશ્ન જે હતો એ પ્રશ્નમાં શું હતું? અંતસ્થ વિકર્ણની લંબાઈ એટલે કે સીની લંબાઈ આપણે નક્કી કરવાની હતી. આપણે સૂત્ર તારવ્યું, સી બરાબર √3a. એનું મૂલ્ય આપણી પાસે છે. હવે દાખલો ઇઝી થઈ ગયો, ખાલી ગુણાકાર જ કરવાનો અને તમારે જવાબ લખવાનો છે. પણ આટલી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ, તો આપણા માટે એક્ઝામ્પલ ઇઝી છે. ગણતરી કરી લઈએ ગુણાકાર. ગુણાકારનું મૂલ્ય મળે છે 692.82 પિકોમીટર, જેને એવરેજ 693 પિકોમીટર લઈ શકાય. એટલે કે અહીંયા આપણા એકમ કોષમાં અંતસ્થ વિકર્ણની લંબાઈ કેટલી આવશે? 693 પિકોમીટર જેટલી મળે છે. ઓકે, ચલો હવે આગળનું એક્ઝામ્પલ લઈએ. 8મો પ્રશ્ન. પ્રશ્ન છે સીસીપી રચનામાં ક્લોઝ પેક પરમાણુઓ. સીસીપી રચનામાં એક એકમ કોષના પરમાણુની સંખ્યા કેટલી? સીસીપી અને એફસીસી અને એચસીપી આ ત્રણે સરખું જ વિચારવાનું. એમાં પરમાણુની સંખ્યા જો આપણે 4 લઈએ તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા? ડબલ, એટલે કે 8 થાય. મતલબ કે એનો જો ગુણોત્તર પૂછ્યો હોય તો ગુણોત્તરનું મૂલ્ય 1/2, મતલબ કે 1:2 પ્રમાણ કહી શકાય. બરાબર, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે 9મો પ્રશ્ન જોઈએ. 9મો પ્રશ્ન સરસ પ્રશ્ન છે, ટ્વિસ્ટ કરેલો છે. અત્યાર સુધી જે આપણે ગણતા આવ્યા છીએ અણુસૂત્ર નક્કી કરો. આટલા છિદ્રો ગોઠવાયેલા હોય અથવા આટલા છિદ્રો પૂરાયેલા હોય તો અણુસૂત્ર શું થશે? આ એનાથી ઊંધો પ્રશ્ન છે. તમને સૂત્ર આપી દીધું છે. X2Y3 સૂત્ર ધરાવતા સંયોજનમાં Y પરમાણુ સીસીપી રચના બનાવે છે. X પરમાણુ દ્વારા કેટલા સમચતુષ્ફલકીય છિદ્રો રોકાય છે? ઊંધો પ્રશ્ન છે. તો ચલો, પહેલું તો Y પરમાણુ સીસીપી રચના ધરાવે છે, તો Y પરમાણુની સંખ્યા કેટલી છે? તો Y પરમાણુની સંખ્યા ઉપર સૂત્રમાં જ લખેલી છે. Y પરમાણુ કેટલા છે આપણે વિચારી લઈએ, 3 છે. તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હશે? સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય? ડબલ, એટલે કે 3 દુ 6 હશે. એ 6 છિદ્રોમાંથી X દ્વારા કેટલા છિદ્રો પૂરાય છે? 2 છિદ્રો. કેટલા પૂરાય છે? 2 છિદ્રો. એટલે કે X પરમાણુ દ્વારા 6 માંથી કેટલા છિદ્રો ભરાય છે? 2 છિદ્રો ભરાય છે. મતલબ કે પ્રમાણ કેટલું થાય? 1/3 પ્રમાણ. એટલે કે ટોટલ જે સમચતુષ્ફલકીય છિદ્રો છે એના 1/3 જેટલા છિદ્રો X પરમાણુ દ્વારા ભરાય છે. બરાબર, આ રીતે ગણતરી કરી શકાય.
અથવા તમને પ્રશ્ન નીચે જે 4 ઓપ્શન આપ્યા છે ટકાવારીમાં આપ્યા હોય તો તમે શું લખી શકો કે 6 છિદ્રોમાંથી x દ્વારા કેટલા ભરાય છે? 2 છિદ્રો ભરાય છે. તો 100 માંથી કેટલા? 100 ગુણ્યા 2 ભાગ્યા 6 ભાગાકાર કરી લઈએ એટલે કે 33.33% જેટલા છિદ્રો x પરમાણુ દ્વારા ભરાય છે. ઓકે, તમને પ્રશ્ન કોઈ પણ રીતે પૂછી શકે છે. બસ આપણને બેઝિક ફંડામેન્ટલ કેલ્ક્યુલેશન ગણતરી આપણને ખબર હોવી જોઈએ. હવે છેલ્લો 10મો પ્રશ્ન લઈએ. અહીંયા 10મો પ્રશ્ન છે, હેક્ઝાગોનલ એકમ કોષની પરમાણુની ત્રિજ્યા માટે કયું સૂત્ર સાચું છે? હેક્ઝાગોનલ એટલે આપણે અત્યાર સુધી સંકુલન ક્ષમતાઓમાં જે ચર્ચા કરી, એફસીસી, અંતઃ અને આદિમ, ત્રણની ચર્ચા કરી. એમાં એફસીસી એ જ સ્ટ્રક્ચર હેક્ઝાગોનલ, એચસીપી, એફસીસી અને સીસીપી. એફસીસી મતલબ ફેસ સેન્ટર ક્યુબ, આ છે સાદું ક્યુબિક ક્લોઝ પેક રચના, અને એચસીપી એ હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના છે. એટલે કે આ બધા માટે આ જે આપણે તારવેલું છે એ જ એના માટે એ અને આર વચ્ચેનો સંબંધ જે અહીંયા આપણે લખેલો છે, એ ઇઝ ઇક્વલ ટુ 2√2r. આરને સૂત્ર કરતાં કરીએ તો 2√2 નીચે આવી જશે. તો અહીંયા આપણને જે 4 ઓપ્શન આપેલા છે એ 4 ઓપ્શનમાં કયો ઓપ્શન સાચો થશે? પહેલો ઓપ્શન આપણને જે આપ્યો છે r ઇઝ ઇક્વલ ટુ 1/2√2a. આ મુજબ આપણે એની ત્રિજ્યા ગણી શકીએ છીએ. ઓકે, તો આ મુજબ મેં કેટલાક પ્રશ્નો તમને કરાવ્યા છે કે જે મુજબ પરીક્ષાઓમાં પ્રશ્નો ટ્વિસ્ટ થયા બાદ પૂછાતા હોય છે, જેનું સોલ્યુશન આપણે જાતે પણ પ્રેક્ટિસ દ્વારા અથવા થિયરીનો જે બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર એકદમ પ્રિપેર રાખીને આપણે કોઈ પણ પ્રશ્ન, ટ્વિસ્ટ થયેલા પ્રશ્નોનો પણ જવાબ આપણી રીતે મેળવી શકીએ છીએ. બરાબર મિત્રો? તો ટૂંકમાં આ જે ચેપ્ટરો છે 1 થી 4 ચેપ્ટરો એ ખાસ આપણે કમ્પ્લીટલી બેઝિકલી, ફંડામેન્ટલી અને ઓર્ગેનિકના જે ચેપ્ટરો છે એ ખાસ ફંડામેન્ટલી ક્લિયરલી તૈયાર કરવાના છે કે જેમાં આપણને પ્રશ્નો વધારે ટ્વિસ્ટ થતા જોવા મળે છે. એના સિવાય એક 9મું ચેપ્ટર પણ એવું છે કે જેમાં પ્રશ્નો ટ્વિસ્ટ થાય છે. એ બધા ચેપ્ટરો ખાસ બેઝિકલી ફંડામેન્ટલ કમ્પ્લીટલી આપણે ક્લિયર તૈયાર કરવાના છે. અહીંયા આપણે હાલ પહેલું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ આવતા લેક્ચરમાં મળીશું નવા ચેપ્ટર સાથે. ઓકે, થેન્ક યુ.